પોલિટી શોર્ટ 2. દોસ્તો, બંધારણના 22 મુખ્ય ભાગોના દરેક પહેલા પૃષ્ઠ ઉપર આપણને એક એક ચિત્ર દોરેલું જોવા મળે છે. જે કોણે દોર્યું છે? નંદલાલ બોઝે દોર્યું છે. હવે દોસ્તો, એમાં તમને ખબર હોવી જોઈએ કે પહેલા ભાગમાં સિંધુ ખીણ સભ્યતા, બીજા ભાગમાં વૈદિક સભ્યતા, ત્રીજા ભાગમાં આપણને મૂળભૂત અધિકારો કોણ આપે છે? તો કે રામ, લક્ષ્મણ, જાનકી આપે છે. અને ચોથો ભાગ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને શીખ આપે છે, એનું ચિત્ર છે. પાંચમામાં તમને ભગવાન બુદ્ધનો સંઘ કેવો હતો અને એવું જ આપણું કેન્દ્ર હોવું જોઈએ, તો ભગવાન બુદ્ધનું ચિત્ર જોવા મળે છે. છઠ્ઠા ભાગમાં આપણને મહાવીર સ્વામીનું ચિત્ર જોવા મળે છે. સાતમા ભાગમાં સમ્રાટ હર્ષવર્ધન અને આઠમા ભાગમાં ભગવાન શ્રી હનુમાન વીંટી લઈને માતા સીતાને આપવા જતા હોય એવું દેખાય છે. હવે નેક્સ્ટ જે ભાગ બાકી છે એ પછીના શોર્ટમાં. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય હિન્દ, જય ભારત.